4 મહિનામાં પ્રથમ વખત સેન્સેક્સ આજે 80,000ની ઉપર બંધ થયો છે અને નિફ્ટી પણ બુધવારે લીલા નિશાને બંધ થયો છે. બુધવારે વેપાર બંધ થતાં સેન્સેક્સ 520.90 અંકના વધારા સાથે 80,116.49 પર બંધ થયો અને નિફ્ટી લગભગ 0.7% વધીને 24,300 પાર પર પહોંચી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરોમાં તેજી જોવા મળી, જ્યારે HCL ટેકના ચોથા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા મુજબ જાહેર થયા પછી તેના શેરોમાં 7.72%નો વધારો થયો. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને ટાટા મોટર્સ શેરમાં 5% સુધીનો ઉછાળો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરો વધીને બંધ થયા. NSEનો IT સેક્ટર 4.34% વધીને બંધ થયો. આ ઉપરાંત ઓટો 2.38%, ફાર્મા 1.40%, હેલ્થકેર 1.34%, રિયલ્ટીમાં 1.38% અને મેટલમાં 0.78%ની તેજી રહી.